કેમ છો વિદ્યાર્થીઓ મિત્રો? ચાલો આજે વિજ્ઞાનના એક જાદુઈ કોન્સેપ્ટને સમજીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે પાણી ભરેલા ગ્લાસમાં પેન્સિલ મૂકીએ તો એ વાંકી કેમ દેખાય છે? આ કોઈ જાદુ નથી. આની પાછળનું કારણ છે વક્રીભવનાંક. તો આજે આપણે પ્રકરણ 9ના આ ખૂબ જ રસપ્રદ મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો આ સમજૂતીમાં આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ. આપણે એક રોજિંદા ઉદાહરણથી શરૂઆત કરીશું, પછી સમજીશું કે વક્રીભવનાંક ખરેખર શું છે, એનું પ્રકાશની ઝડપ સાથે શું સંબંધ છે, અને છેલ્લે બધા જ મુદ્દાઓનું ફટાફટ રિવિઝન કરી લઈશું. તો ચાલો આપણે એક એવા સવાલથી શરૂઆત કરીએ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. તમે ક્યારે પાણીના ગ્લાસમાં કોઈ વસ્તુ મૂકી છે? એ તૂટેલી કે વાંકી કેમ દેખાય છે? ના, આ કોઈ મેજિક નથી. આ તો છે પ્યોર ફિઝિક્સ. અને આજનો આપણો જે વિષય છે ને, એને સમજવાની આ પહેલી ચાવી છે. તો પ્રકાશ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે કેટલો વળે છે, એને માપવા માટે કંઈક તો હોવું જોઈએ ને. બસ એના માટે જ વૈજ્ઞાનિકો એક ખાસ નંબર વાપરે છે. ચાલો જોઈએ કે શું છે. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો વક્રીભવનાંક એટલે ખાલી એક આંકડો. બસ જે માધ્યમનો આ આંકડો મોટો હોય ને, એ માધ્યમ પ્રકાશને એટલો વધારે ધીમો પાડે અને એટલો વધારે વાળે. છે ને એકદમ સહેલું. તમને સ્નેલનો નિયમ તો યાદ જ હશે, ખરું ને? એમાં જે એક અચળ કિંમત આવતી હતી, હા બસ એ જ છે. એ બીજું કંઈ નહીં પણ વક્રીભવનાંક જ છે. હવે આવે છે સૌથી મજેદાર વાત. આ જે નંબર છે ને, એ સીધો પ્રકાશની સ્પીડ સાથે જોડાયેલો છે. કઈ રીતે? ચાલો સમજીએ. વિચારો કે શૂન્યાવકાશમાં, એટલે કે જ્યાં હવા પણ નથી, ત્યાં પ્રકાશ સુપરફાસ્ટ ટ્રેનની જેમ ભાગે છે એની મેક્સિમમ સ્પીડ પર. પણ જેવો એ પાણી કે કાચ જેવા કોઈ માધ્યમમાં પ્રવેશે, એની સ્પીડ તરત જ ઘટી જાય છે. તો પછી આપણે બે માધ્યમની સરખામણી કરવી હોય તો શું કરવાનું? એ એકદમ સહેલું છે. પહેલા માધ્યમમાં પ્રકાશની જે ઝડપ હોય એને બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપથી ભાગી નાખો. આટલું સિમ્પલ ગણિત છે. પણ દર વખતે આમ અલગ અલગ માધ્યમોની સરખામણી કરવી થોડી અઘરી પડે. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું? એમણે એક સ્ટાન્ડર્ડ રીત શોધી કાઢી. એટલે હવેથી જ્યારે પણ કોઈ ખાલી એમ કે પાણીનો વક્રીભવનાંક, તો એનો મતલબ એ જ સમજવાનો કે એની સરખામણી શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ સાથે જ થઈ રહી છે. અને આને જ આપણે કહીએ છીએ નિરપેક્ષ વક્રીભવનાંક. તો આ રહ્યું એનું મુખ્ય સૂત્ર. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, જેને આપણે c તરીકે ઓળખીએ છીએ, એને જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ એટલે કે v વડે ભાગી દો. બસ આ આપણું સ્ટાન્ડર્ડ માપ છે. હવે એક બહુ જ સામાન્ય કન્ફ્યુઝન છે, એને આપણે દૂર કરી લઈએ. અહીંયા ઘન શબ્દ સાંભળીને ગૂંચવાઈ ના જતા. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. પ્રકાશીય ઘનતા અને આપણે જે વજનવાળી દળ ઘનતા કહીએ છીએ, એ બંને સાવ અલગ વસ્તુઓ છે. એવું બિલકુલ બની શકે કે કોઈ પદાર્થ પ્રકાશ માટે એકદમ ઘટ્ટ હોય પણ વજનમાં સાવ હલકો હોય. આ ઉદાહરણ જુઓ એટલે તરત સમજાઈ જશે. કેરોસીનનો વક્રીભવનાંક પાણી કરતાં વધારે છે. એનો મતલબ શું થયો કે કેરોસીન પ્રકાશીય રીતે પાણી કરતાં વધુ ઘટ્ટ છે. પણ આપણને બધાને ખબર છે કે કેરોસીન તો પાણી પર તરે છે, એટલે કે એ વજનમાં હલકું છે. છે ને કમાલની વાત? તો બસ ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે જે માધ્યમ પ્રકાશીય રીતે પાતળું હોય ત્યાં પ્રકાશ ફાસ્ટ ભાગે, અને જે પ્રકાશીય રીતે ઘટ્ટ હોય ત્યાં પ્રકાશ કાચબાની જેમ ધીમો પડી જાય. સારું, તો ચાલો ફટાફટ આખા ટોપિકને રિવાઇઝ કરી લઈએ અને જોઈ લઈએ કે આમાંથી સૌથી મહત્વના મુદ્દા કયા હતા. તો આ 3 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, વક્રીભવનાંક એ ફક્ત એક નંબર છે જે બતાવે છે કે પ્રકાશ કેટલું ધીમું પડશે. બીજું, નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્યાવકાશની સાપેક્ષમાં માપ. અને ત્રીજું, સૌથી અગત્યનું, કે પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા એ બંને એક નથી. જો આ સમજૂતીથી તમને ખરેખર મજા આવી હોય અને બધું સમજાઈ ગયું હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જતાં જતાં એક સવાલ તમારા માટે છોડી જાઉં છું. વિચારજો કે જે લોકો ચશ્મા પહેરે છે એમના કાચનો નંબર નક્કી કરવામાં આ વક્રીભવનાંકનો શું રોલ હશે?